તૃપ્તિ વ્યાસ, ફાલ્ગુની ઝવેરી. જય સચિદાનંદ. અહીંયા જય સચિદાનંદ પૂજ્યશ્રી. બાળકોની જ ફાઇલો માટેનો ક્વેશ્ચન છે. બાળકો બહુ સારા છે, સારી લાગણીવાળા છે, હેલ્પિંગ છે બધું, ને હોશિયાર છે, બધાનું કામ એ કરી લે. પણ જ્યારે મારો વારો આવે ત્યારે મને પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય. અને મને એવી ફાઇલો મળે કે જે ધાર્યું મારી પાસે કરાવવા માટે બધું કરી છૂટતી હોય, અને એને કોમ્યુનિકેશન ના કરવું હોય, હું ગમે કરું પણ કોઈ વર્ક ના કરે. અને જે રીતે રિએક્ટ થાય જોઈને છોકરાઓને બી એમ થયું શીખી ગયા છે એવું મારી સાથે, ખાલી મારી સાથે જ, કે આવી રીતે આને ટેકલ કરવાનું. એટલે મને ખરેખર બહુ પ્રોબ્લેમ થાય છે બધા જ, એવરી ટાઈમ. કોઈ બી બાબત હું એને હંમેશા સમજાવી હોય, બધું શાંતિથી બધું પ્રોપર એક્સપ્લેન કર્યું હોય કે આપણે આમ કરવાનું છે, અહીંયા જઈએ, આ છે તે હા પાડે. પછી જ્યારે એને જે કરવું હોય તે જ કરે મારી સાથે જ ખાલી. એટલે મને સમજાતું નથી કે મને આ ફાઇલનો નિકાલ કેવી રીતે કરવો. અને એના લીધે એને પ્રોબ્લેમ આવે છે. એને એવું કરવાથી એને ખરેખર પ્રોબ્લેમ આવે છે. ત્યારે બી એ મારી પર જ ડિપેન્ડન્સ કરે છે કે તું જ સોર્ટ આઉટ કર. હવે હું કંઈ ભગવાન નથી, ભગવાન એ બધી માંગણીઓ પૂરી નથી કરી શકતા, તો પણ એ આઈ ડોન્ટ નો. એટલે હવે સમજવાનું કે આપણો હિસાબ આવો બંધાયો છે. 5 લાખનું દેવું કર્યું હોય, એણે બીજા પાસે 10 લીધા હોય, કોઈ પાસે 5 લીધા હોય, કોઈ પાસે, ને આપણી પાસે લીધા હોય, તો હવે આપણે એને ચૂકવવા પડે ને એ બીજાને ચૂકવે, એના જેવો વ્યવહાર બને. રાગદ્વેષના હિસાબવાળા એક ઘરમાં ભેગા થાય. એટલે તમારે એટલું સમજી લો કે મારા કર્મોના હિસાબે આ ભેગા થયા છે. કોઈના ચડાવેલા ચડતા નથી, કોઈના બગાડેલા બગડ્યા નથી. મારા જ કર્મોનું ફળ આપવા માટે આ લોકો નિમિત્ત છે. મારો મોહ ગયા ભોમાં, મોહ રાગ દ્વેષ મેં કર્યા છે, એટલે આ ટોળું મને ભેગું થયું છે. કોઈને આનાથી આ બગડી ગયો, ને આ લોકો આવા છે ને આમ ચડાવે છે ને મારે આમ બગાડે છે ને મારી પર જ આમ કરે છે ને એ લોકોએ મને આમ શીખવાડેલા. એવી બુદ્ધિ ગોઠવીશું ને યુઝલેસ જશે બધો. કર્મનું ફળ આપે છે ભગવાન. રામચંદ્રજીને ફળ આવ્યા, સીતાજીનું હરણ થઈ ગયું ને વનવાસ થયો ને બધું, રાજા હોવા છતાં, ચંદનબાળા જેવી રાજાની દીકરી હોવા છતાં કેટલાય કર્મો, કેટલા વર્ષો સુધી દુઃખ પડ્યા એને, ગુલામની જેમ રહેવું પડ્યું બધે. તો એ બધાને મહાવીર ભગવાન જેવાના દુઃખો પડ્યા છે. તો આપણે કઈ વાડીના મોડા? કોઈ એ લોકોએ ચડાયા હશે એને, ચંદનબાળાને પછાડવા માટે લોકોને કોઈ ભંભેરી લેશે કે એને રખડાવી નાખજો ને એને ગુલામ બનાવી દેજો? તો કે ના, પોતાનું જ કર્મ આવા સંજોગ ઊભા થવા દે અને પોતે એમાં સપડાય. કોઈનો દોષ જ નથી. આ બીજાનો દોષ જોઈ જોઈને તો આવતા ભવે બગાડીએ છીએ, અને આ ફળ ભોગવામાં નવા બીજ બગાડીએ છીએ. એટલે એટલું તો ચોક્કસ સમજો કે મને ભેગા થયા છે, મારા હિસાબે ભેગા થયા છે. હવે જેટલું કહે ને કે એ પ્રકૃતિ છે ને, એક ધારો કે 100 વખત તમારી સાથે આડાઈ કરવાનો હિસાબ હોય, તો તમે ચીડાયા કરો ને એડાઈને જેમ તેમ ઝઘડા કરી નાખો, તો પેલી 100 પેન્ડિંગ રહેશે. અને એકને ક્ષમતા ભાવે પૂરી કરતા જશો, 2 વર્ષે 5 વર્ષે પૂરું થશે, પછી તમારી જોડે આડાઈ નહીં કરી શકે. તો હિસાબ પૂરો કરવા માટે જીવન છે. એકને મેં ઊભા કરેલા છે. મારા જ વાંકા કર્મોના આધારે વાંકા માણસ ભેગા થયા છે. હું પૂરા કરીશ તો મારા વાંકા કર્મો પૂરા થશે, એ વાંકા માણસો મારી માટે સીધા થઈ જશે. એટલે આટલું જો સાયન્સ સમજશો ને તો પછી તમને શાંતિ રહેશે. આખી બધાને ભગવાન મારી માગણી પૂરી નથી કરી શકતા, તો હું કેવી રીતે બધાની કરી શકું? એ ભગવાન પર આશા રાખવાની નથી મારી માગણી પૂરી કરે. તમારે તો સમજવાનું કે આ તૃપ્તિ, આ હિસાબ પૂરા કરવા છે. એક ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. બટન દબાવો. એ આમ કરશે તો હું આમ કરીશ, એ આમ બોલશે તો આમ બોલીશ, હું આમ કરશે તો આમ નહીં કરું. એ બુદ્ધિ વાપરવી નથી. તો તમે સોલ્વ કરી શકશો. દાદાનું વિજ્ઞાન શું કહે છે? તો બટન દબાવો, પોઈન્ટર દબાવો. મારે ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. એ મારી જોડે ખરાબ વ્યવહાર કરે, દ્વેષ રાખવાનો. એ સારો વ્યવહાર કરે તો મોંથી એટેચ થવું, સંભાવ રાખવો છે. સંભાવે નિકાલ કરવો છે. મારે છૂટવું છે હિસાબ પૂરા કરીને. અને હિસાબ પૂરા નહીં કરીએ, અધૂરા રાખીશું, જેમ તેમ કાપીને છૂટા થઈ જઈશું કે દેહ મૂકી દઈશું, તોય આવતે બહુ જોડે જ રહેશે પાછા. આનું આ ટોળું પાછું ભેગું થશે. માટે નક્કી જ કરો કે આ ભાવમાં જે થવું હોય તે થાય. અને થાય શું થવાનું? દેહનું કંઈ નથી થવાનું. અહંકારના ભૂકા થવાના છે, મોહના ભૂકા થવાના છે. તો એ ભૂકા થવા માટે
હિસાબ પૂરો કરવો છે મારે. કપાઈને શું આત્મા ખલાસ થવા નથી, દેહના એ કાળ પાકશે ત્યારે છૂટશે. ત્યાં સુધી વચ્ચે અહંકાર, બુદ્ધિ, મન, ક્રોધ, માન, માયેલો એ બધાના ભૂક્કા થશે એડજસ્ટમેન્ટ લેતા તો તપ કરીશું આપણે. સંભાવે નિકાલ કરીને છૂટવું છે, કર્મ પૂરા કરવા છે. અને હું એની માં છું ને એ મારો છોકરો નહીં, એ મારો બાપ છે ને હું એની છોકરી છું, એ મારો દાદો છે ને હું એની છોકરી છું, એમ કરીને કાઢો દાડા. એ મારો શેઠ છે ને હું ગુલામ છું, નોકર છું એની, હું સેવક છું ને એ મારો શેઠ છે. દાડા કાઢો, અંદર ખાને શુદ્ધાત્મા જુઓ અને હું શુદ્ધાત્મા નહીં તો છેવટની વાત રાખો. વ્યવહાર હિસાબ પૂરા કરવા છે. મને એમ લાગે છે કે મારી એક ભૂલ મોંથી એવી વધારે થાય છે કે મને એમ થાય કે એમની બધી જરૂરિયાતો એમને બધું જ મળી રહે, એટલે કદાચ એમનું એક્સપેક્ટેશન વધી ગયું હોય કે મને કાયમ જ એવું હોય છે. એ હવે ગણિત બેસાડવા જેવું નથી. એ પુણ્ય પાપના હિસાબે બધું બની જાય છે. એમના પુણ્યના હિસાબે બધું મળ્યા કરે અને આપણા પુણ્યના હિસાબે આપણને મળે છે. હવે એમાં કંઈ બહુ મેં આમ કર્યું એટલે આમ થઈ ગયું, એ ગણિત બેસાડવા જેવું નથી. વર્તમાન સુધારો, હવે કેવી રીતે એની સાથે સોલ્વ કરવું એ ધીમે ધીમે સોલ્વ કર્યા કરો. એની પ્રકૃતિ પણ રહેશે. દરેક બાળકની પોતાની સ્વતંત્ર પ્રકૃતિ લઈને આવેલો છે, પોતાનો સ્વતંત્ર હિસાબ લઈને આવેલો છે. એના પુણ્ય પાપના હિસાબે એને મળવાનું છે, એ પણ સ્વતંત્ર લઈને આવેલો છે. અને એ ભોગવે છે એના બેંક બેલેન્સમાંથી જ ભોગવે છે સ્વતંત્ર. એ તમારું ખેંચી જશે ને તમને નાદાર કરી નાખશે એવું નહીં, પોતપોતાનું ભોગવે છે બધા. ફક્ત આપણા નિમિત્તે એનું પૂરું થાય છે વ્યવહાર. એટલે આપણે અંદર ક્ષમતા ભાવ રાખવો છે કે ના હિસાબ પૂરા કરીને છૂટવું છે. અને 2-5 વર્ષે મોટા થશે, ક્યાંય પરણીને જશે ને કેવાય એના હિસાબ હશે, એ નોકરી ધંધા કરશે ને એની જવાબદારીથી જીવન પૂરા કરશે, કોને ખબર. આજે આપણી પાસે વર્તમાન સુધારો. જય સર. ફાલ્ગુની ઝવેરી, પુનિતા શાહ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારો પહેલો ક્વેશ્ચન છે કે અમારા પેરેન્ટ્સ, અમે જેવી રીતે લંડનમાં રહીએ છીએ ને અમારા 4 પેરેન્ટ્સ એટલે ફાઇલના ને મારા મળીને એ લોકો ઇન્ડિયા રહેતા હોય, તો અમારી શું જવાબદારી કે રિસ્પોન્સિબિલિટી એ લોકો પ્રત્યે હોય? એ લોકો પાસે એ લોકોના એટલે સન, વહુ, છોકરાઓ, ગ્રેન્ડ કિડ્સ, દે વેરી હેપી ઇન ધેર લાઈફ. એ લોકો પાસે બધું જ છે, એટલે ઘર, પૈસો, વ્યવહાર, એ લોકો વર્ષો જીવન ત્યાં જ શરૂ છે, એટલે સરસ રીતે જ રીવે છે. પણ ઘણી એટલે પ્રતિક્રમણમાં મેં અમુક થોડુંક જોયું હતું, કચરો એ દેખાણો હતો. એના પ્રત્યેથી મને આ ક્વેશ્ચન આવ્યો કે હવે અમારી શું જવાબદારી થાય પેરેન્ટ્સ પ્રત્યે? એ લોકો તો અત્યારે સારા સાજા છે, તો પછી હવે આપણે મહિને 2 મહિને ફોનથી વાતો કરો, કોઈ વખત ઇન્ડિયા આવ્યા હોય તો મળતા રહેજો. ફક્ત માંદા સાજા હોય ત્યારે હેલ્પ કરવાની જરૂર પડે આપણને, ત્યાં સુધી ચાલવા દો. બાકી આપણે પ્રાર્થના રાખો કે એ લોકો સુખ શાંતિમાં રહે. અને વધારે આગળની વાત એ છે કે સંસારી સુખ શાંતિ કરતાં એ લોકો આત્માનું જ્ઞાન પામે. દાદાનું જ્ઞાન પામ્યા છે કે એ લોકો બધા? એ ભાવના કરો. બધા ચારે લીધેલું છે, બધાએ મા બાપે લીધેલું છે, 4 પેરેન્ટ્સે. બસ તો આપણે એ ભાવના રાખો કે હવે નેક્સ્ટ સ્ટેપ પકડો કે તમે શિબિરમાં જજો, સત્સંગમાં જજો. એ આપણા તરફથી મહિને 2 મહિને ફોનમાં વાત કરો તો ઇન્ફોર્મેશન આપવાની, ટીવીમાં પ્રોગ્રામ જોજો અને સત્સંગમાં જતા રહેજો. તમને આનંદ વધશે અને આપણા જીવનનો અંતિમ ધ્યેય કે જેમ મોક્ષ જવાનું અહીંથી પૂરું થશે આપણું. એટલે આ લક્ષ્યમાં રાખજો. એ બહુ ત્યારે કહી શકો તો કહેવાય. બાકી બીજું બધું હવે એ લોકો સરસ જ સેટ થયેલા છે તો બરાબર છે. આપણે કંઈ જરૂર હોય તો કહેજો, અમારા તરફથી અમારી ભાવના છે કે તમને આનંદમાં રહો, બસ એટલી વાત કરી રાખવાની. હવે એમાંથી 4માંથી એક પેરેન્ટ્સની એક્સપેક્ટેશન થોડીક એવી હોય કે તમે ફોરેનમાં રહ્યો છો, તમે લોકોએ અમારું બધું સાચવવું જોઈએ. હવે એમાં અમારી કેપેસિટી થોડીક લિમિટેશન આવી જાય કે અમારી ફાઇનાન્શિયલ કેપેસિટી એટલી અમને અલાઉ ન કરે અહીંયા રહીને પણ ઇટ્સ નોટ કે એ લોકો પાસે નથી કે કંઈક ઓછું હોય તો વી આર ધેર કે ચલો અમે છીએ તમારા માટે, કંઈક અમે સ્ટ્રેચ કરીને કરી દઈશું. પણ દે હેવ એવરીથિંગ. પણ એક્સપેક્ટેશન એમ જ તમે ફોરેનમાં છો એટલે તમારે જ કરવું જોઈએ. બધા ફોરેનના છોકરાઓ બધા મા બાપનું બધું જ કરે. હવે અમે એ એક્સપેક્ટેશન ફૂલફિલ નથી કરી શકતા તો પ્રતિક્રમણ કરીએ અમે અને પ્રાર્થના કરીએ આમ હું અંદર, પણ એ લોકોને આમ ખરાબ લાગે ત્યારે શું કરવાનું? અમારે પ્રતિક્રમણ કરવાનું અને કહેવાનું અમારે અમે જ અહીંયા કહીએ ને કે રોજનું કમાઈને રોજનું ખાઈએ છીએ, માંડ તમને કેટલું આપી શકીએ એમાં બહુ મુશ્કેલી છે. અમારે સરપ્લસ થશે તો ચોક્કસ હેલ્પ કરીશું, પણ અત્યારે તો છે જ નહીં.
અને ખરેખર આમાં કેવું છે કે આ પ્રકૃતિ છે બધી, અને બધાને એમ થાય કે અમે જ આમાં શું છે, બીજા ભાઈઓ બહેનોને એમ જ થાય કે અમે તો બધું સાચવીએ છીએ, એ લોકો કેમ ના કરે, એ લોકો ત્યાં મજા કરે છે. પણ અહીંયા મજા છે કે અહીંયા ઠંડીમાં હાલત ખરાબ થાય છે, એ લોકોને ખબર જ નથી. એ જ હકીકત છે. એટલે હવે ધીમેથી સમજણ પાડવાની વાસ્તવિકતા કે અમારી વસ્તી હકીકત આ છે ને અમે અહીંયા મુશ્કેલી છે એટલે અમે કેવી રીતે અમારા દાડા કાઢીએ છીએ અમે જ જાણીએ છીએ. અહીં અમારું બચતું જ નથી ને ઉલટાનું ખૂટતું જ હોય છે. એટલે અમે તો એમ ઈચ્છા રાખીએ કે તમે થોડુંક ભાઈ કમાય છે તો થોડું મને આપે તો અહીં મારું સારું ચાલે કે નાટક કરવાનો. બાકી આ બધું સંસારી એટલે સંસારી એટલે કે ને આ શિબિર પારાયણ ભરાવાની બધાને તો આ મોહમાંથી નીકળે અને અપેક્ષાઓમાંથી નીકળે. અને આ તો બધી મુશ્કેલી બધી. અને અમારે તો બધા બહુ કડવા અનુભવ જોયેલા છે. અહીં ભેગું કર્યા કરે, લંડન અમેરિકામાં છોકરા બહુ હોય તેની પાસે ભેગું કર્યા કરે અને પછી દીકરીઓ અને બધાને આપ્યા. દીકરીઓ પાસે ઢગલે બંધ હોય તોય પણ આ એક જાતના મોહ બધા. એટલે હવે આમાં કોઈનો દોષ નથી. હવે આપણે સમજવાનું કે આપણી પાસે આ 4માંથી 1 માગે છે એટલે સમજવાનું કે આપણે એની કંઈ હિસાબ બાંધ્યો છે. આપી દેવું એવો કાયદો નથી, પણ આપણી હકીકત રજૂ કરો અને ધીમે ધીમે એ ખરેખર માંદા હોય કે ખરેખર નીડી હોય ને તો ચોક્કસ હેલ્પ કરવી છે. ના હોય તો આપણે પછી મુશ્કેલી છે, એડજસ્ટમેન્ટ કર્યા કરો આપણું. હા, એ લોકોની તબિયત સરખાઈ ન હોય તો અમે ફોન કરીએ, ઓપરેશન થાય કંઈ તબિયતનું થાય તો ફોન પર વાતચીત કરીએ, તબિયતનો હાલચાલ પૂછીએ, બધું વાર તહેવારે ફોન કરીએ એમ. બસ એ કરવી આપણે દિલથી ભાવના રાખવી કે એ લોકો સાથે મારે હવે એ લોકોને સંતોષ થાય એવો વ્યવહાર કરવો છે. અને અંદરથી પ્રતિક્રમણ કરો કે રાગ દ્વેષ મોહ બધા છૂટીએ આપણે ફાઇલોથી. પૂછ્યશ્રી, એક બીજો ક્વેશ્ચન હજી છે કે હવે અમે પેરેન્ટ્સ થયા તો અમારી સૌથી મોટી જવાબદારી અમારા બાળક પ્રતિ શું હોય? હજી 3 વર્ષની જ છે નાની પણ બેબી. એમાં એટલી બધી જવાબદારી માથે ના લઈને ફર્યા કરો કે તમારું જીવન એમાં જ પૂરું થઈ જાય. બાળક એ જ આપણી સર્વસ્વ છે ને એ જ આપણું એ કહે ને આપણું જીવન છે એવું નથી. એને આપણી આ ફાઇલ આવી છે, આપણે પ્રેમથી એને સંસ્કાર આપીશું, હૂંફ આપીશું, પ્રેમ આપીશું અને સાચી સમજણ આપીશું, સંસ્કાર આપીશું, એટલે કર્યા કરશું. પણ ઓવર એટેન્શન આપ્યા કરો, આખો દાડો 24 કલાક છોકરીમાં જ ચિત્ત રાખ્યા કરો ને એ બધું એ ગુંગળાઈ જાય અને તમારું એ બગડી જાય. આ તો વધારે પડતા મોહમાં હોય છે મા બાપો તો બધા. ઓવર અટેન્શન, ઓવર એટેચમેન્ટ છોકરા ઉપર. અને પેલો નચાવે એમ નાચ્યા જ કરતો, મમ્મી ખવડાવે તો પેલો 1.5 કલાકે તો ખાય બિચારો, મમ્મી પાછળ ફર્યા કરે, ખાજે બેટા આ ખાજે કર્યા કરે, અને પેલો પાછળ ફર્યા કરે. પેલા તો 7 છોકરા હોય ને તો જમવા ટાઈમે જો ના આવે ને તો એનું રહી જાય, ખલાસ થઈ ગયું કહેશે. એટલે ડાયો થઈને દોડ તો ખાઈ જ લે. એનું દૂધ મૂક્યું હોય, માર નથી પીવું આડાઈ કરે ને તો બીજા છોકરા ધીમેથી પી જ નાખે એકાદ. એટલે ભાઈ ડાયો થઈને પી જ નાખે, આડાઈ કરે જ નહીં ને. અને અહીંયા તો કોણ કહેવાનું છે, એની માટે પાછળ ફર્યા કરે. એટલે મોટો બાદશાહનો બાદશાહ. એટલે મોંથી વધારે નથી કરવું, નોર્માલિટી રાખવી છે. એટલે થોડુંક એને નામ છે ને તેમ છે, બેટા આ ના કરાય આ કરાય અને અત્યારે એટલા બધા આપણે એને સૂચન આપ્યા જ કરતા હોય, આમ નહીં કર આમ કર, આ ખોટું કહેવાય બંધ કર, ના કરીશ એ પેલું જોયા જ કરે. ઓવર સેચ્યુરેશન થઈ જાય, પેસે જ નહીં શબ્દો. ધીમે ધીમે સમજણ પાડ્યા કરો ને આપણે લક્ષમાં રાખો કે એની શું નબળાઈ છે, એની શું સારી વસ્તુ છે, સારી વસ્તુને કેવી રીતે એન્કરેજ કરીએ, ખરાબ વસ્તુમાં કેવી રીતે એને કઢાવી શકાય. પણ એક દિવસમાં નહીં, ધીમે 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 લઈશું. આપણી પાસે આખી જિંદગી છે. ઓકે, હા, જય સચિદાનંદ. થેન્ક યુ બેટી. અનિતા. જય સચિદાનંદ પૂજ્યશ્રી. ઘણીવાર એવું લાગે છે કે અત્યારના કિડ્સ બહુ જ સ્માર્ટ છે, એમની સાથે ડીલ કરતી વખતે એવું લાગે છે કે ઘણું ખૂટે છે. એક્ઝામ્પલ, ગઈકાલે બધા છોકરાઓને આઈસ્ક્રીમ આપ્યો, ફાઇલ 4 થોડો થાકી ગયો હતો, એટલે કે એમણે મારી ફ્લેવરનો તો આઈસ્ક્રીમ રાખ્યો જ નથી. એટલે મેં એવું કીધું કે દે હેવ ટુ ગો વિથ મેજોરિટીમાં બધાને જે ભાવે એવો આઈસ્ક્રીમ એ લોકોએ રાખ્યો. પછી બંને છોકરાઓને લઈને હું સુવાડવા ગઈ તો કે ના ટીવી જોવું છે, ફાઇલ 3 કે. એટલે પછી ફાઇલ 4 ને પણ એને મનાવી લીધું, ચાલ આપણે ટીવી જોઈએ. અને મને કે હવે અમારી મેજોરિટી છે કે અમારે ટીવી જોવું છે.
પછી સૂઈ ગઈ. એટલે પછી મારે થોડુંક એવી રીતનું કરવું પડ્યું કે 10 મિનિટ ટ્રાય કરીએ, ટાઈમર મૂકીએ, 10 મિનિટમાં જો તમે લોકો સૂઈ જાઓ તો પહેલાં સૂઈ જશો, અને જો 10 મિનિટમાં તમને ના ઊંઘ આવે તો આઈ લેટ યુ વોચ ટીવી. અને મેં થોડું એવું પણ કર્યું કે 10 મિનિટનું ટાઈમર 20 મિનિટ્સનું બી કરી નાખ્યું. પછી ગયા. 3 મિનિટમાં જ સૂઈ ગયા. એટલે કળા કર્યા કરવાની, અને જેટલું કહે ને કે સાચા જવાબ અપાય ને એવા આપ્યા કરવા આપણે. નહીં, અત્યારે બધા પૂછતા હતા ને, તે પેલો 80 વર્ષનું પૂછે કે આ 8 વર્ષનું પૂછે. 80 વર્ષના જ કહેવાય, 8 + 80 88 વર્ષના કહેવાય. એટલે એને સાચા જવાબ આપવા આપણે. હકીકત વિજ્ઞાન આ છે દાદા ભગવાનનું, આપણને જે સમજાયું છે એનાથી. અને ધીમે ધીમે ઉકેલ લાવવાનો. અને યોગ્ય એટલે શું? સાચા જ, આમ ગોટાળાવાળા નહીં, કલ્પિત જવાબ નહીં આપવાના, સાચા જ આપવાના. હકીકત શું છે તો ભાઈ આ તો હવે શું છે કે મેનેજમેન્ટે જે મેન્યુ નક્કી કર્યું હશે, મેન્યુમાં એ લોકોએ જે ડિસાઇડ કર્યું હશે, એક પછી એક વસ્તુ કરશે એ લોકો. આપણને ના આવે તો આપણે એડજસ્ટ થઈએ, તો આપણે એડજસ્ટ થઈએ તો આપણી એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ વધે. એટલે આપણે એડજસ્ટમેન્ટ લેવાનું, આમ તેમ બધું શીખવાડવાનું બધું. પણ રહેશે ખરું. અને તમારે નિરૂમાની કેસેટ જોવાની, એમના આવા જ બધા પ્રોબ્લેમના યંગસ્ટરને સોલ્યુશન આપેલા છે, બાળકોને. એ નાની નાની વાતના એટલા બધા પ્રોબ્લેમ એની પાસે લોકો સોલ્વ કરાવી ગયા છે. આપણે સોલ્વ નિરૂમાનું શીખીશું થોડું, અને આપણને સૂઝ પડે કે આને સોલ્વ કરવું છે, એનું સમાધાન કરવું છે. અને કલ્પિત વસ્તુથી સમાધાન નથી કરવું. જે સાચી સમજણ હોય, વાસ્તવિકતા હોય, અને ખરેખર જે બની ગયું હોય, બની રહ્યું હોય, એ સમજાવીને સોલ્વ કરીએ આપણે, તો એ પકડશે લોકો. સચ્ચિદાનંદ. અનિતા ઠાકોર, બેલા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારો પ્રશ્ન છે કે આદર્શ મા બાપ કેવી રીતના બનવું? આદર્શ બનવા માટે હસબન્ડ વાઈફે આદર્શ બની જવાની જરૂર છે. એકબીજાની ભૂલ ના કાઢો, એકબીજાને દુઃખ ના આપો, એકબીજા સાથે આર્ગ્યુમેન્ટ ના હોય, એ જોઈને જ પહેલાં શીખશે. અને પછી બંને ના કીધું એક પ્લેટફોર્મ પર આવીને એને હેલ્પ કરવાની બાળકને. તમે જુદું કે આમ ના જ કરાય ને પેલો કે ના કરવાની છૂટ છે, બેટા કરજે ને, એ તો મમ્મી બોલ્યા કરે, તું તારે જા. હા, એ બે જુદા મતવાળા રહેવું નહીં. તમે સોલ્યુશન લાવી નાખો એની ગેરહાજરીમાં. કોઈ પણ નાના મોટા પ્રોબ્લેમ હોય તો તમે બે એક થઈ અને ધીમે ધીમે સેટ કરો. ધીમે ધીમે તમારા બેનો એક જ અવાજ હોય, અને તમારે થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો કરીશું. હસબન્ડ વાઈફ બે ભેગા મળીને એડજસ્ટમેન્ટ લઈશું કે ભાઈ આપણે આટલું ફેરફાર કરીને પણ બાળક માટે આટલું હેલ્પ કરીએ. એટલે ધીમે ધીમે તમારું એક મત હોય ને, અને તમારા વચ્ચે કોન્ફ્લિક્ટ ના હોય કશે, તો છોકરાઓ જોઈને શીખે કે આ કોઈ તો કેટલા પ્રેમથી રહે છે. મારા મમ્મા, પહેલાંના મમ્મી પપ્પા તો કેટલા ઝઘડતા હતા, મારા મમ્મી પપ્પા કેટલા સારા છે. એ જોઈને એને પણ થાય કે હું પણ આવો સરસ રહીશ, બધા સાથે પ્રેમથી રહીશ. મેં જોયું છે નાના છોકરાની હાજરીમાં મમ્મી પપ્પા ઝઘડતા હોય છે, અથવા પપ્પા જેમ તેમ છોકરાને કે મમ્મીને ઝઘડતા હોય, અને એ છોકરા મોટા થઈને એના જેવી જ નકલ કરે છે. એનું ધાર્યું ના થાય તો રાડારાડી કરીને ઝઘડી કરીને ધાર્યું કરી નાખે. પણ એ આ શીખેલો સંસ્કાર આવું જ હોય કે છે, આમ જ કરાય, આમ જ ધાર્યું કરીને ઝઘડા કરીને દબડાવીને લાભ લેવાય. મતલબ એવા સેમ્પલો મેં જોયેલા છે. એટલે આપણે કંઈ પણ એકબીજા સાથે મતભેદ ના પડે અથવા હોય તો સોલ્યુશન લાવી નાખવાનો, પણ પ્રેમથી. એ બાળકોને એ નોટિસ થશે કે આ ગમે તેવા પ્રોબ્લેમમાં મમ્મી ક્ષમતામાં રહે છે, પપ્પા ક્ષમતામાં રહે છે, પ્રેમથી રહે છે લોકો, હું પણ આવો થઈશ. ઓટોમેટિક એવા થાય. ને હમણાં ટેકનોલોજીની ઘણી વાત થઈ છે, ને જઈને સમજણ પણ છે કે ટીવી જોવાથી ને બધાથી ચિત્ત બગડે છે ને કોન્સન્ટ્રેશન ડાઉન થાય છે. પણ તે છતાં હમણાં ઘણું કામ એ માધ્યમથી જ થાય છે, હોમવર્ક પણ. તો એનું લિમિટેશન પછી ક્યાં રાખવું? હવે શું થાય, એને સમજાય કરીને કરો. અને થોડું લિમિટેશન એટલે શું કે આડું ઓડું ના જુએ, પણ થોડું જુએ, અડધો કલાક સાથે બેસીને જુઓ કંઈક, ચાલો આપણે જોઈશું. અને કાર્ટૂન જોતા હોય છે, બીજું જોતા હોય છે. સંસ્કારી વસ્તુ થાય એવું કર્યા કરવાનું. ને છેલ્લું છે કે બોર્ડમ, ઘણીવાર કમ્પ્લેન કરે કે બોર્ડ થઈ ગયો છું, તો એને કહું કે તું થોડુંક ડાયવર્ટ કરતા માઇન્ડ કંઈ ઓક્યુપાય કર સારા કામમાં, તો એ બરાબર છે? ચાલે ને. કન્સ્ટ્રક્ટિવમાં
પોઝિટિવ, ક્રિએટિવ, કન્સ્ટ્રક્ટિવમાં આપણે ડેવલપ કર. અને તું ચાલો તાર ફ્રી ટાઈમમાં તું શું કરી શકીશ, ચાલો લખ 1, 2, 3, પછી કઈ કઈ વસ્તુ અવેલેબલ છે આપણી પાસે, આપણે શું કરી શકીએ અત્યારે. એ ગાર્ડનિંગ છે, બીજું હોય, ત્રીજું હોય, ચાલો તને ઇન્ટરેસ્ટ એમાં છે, કંઈક નવું કંઈક કરવાનું શીખવાડવાનું, અથવા શીખી શકાય, અથવા તો એને કહેવાનું તારી શું ચોઈસ છે, શું કરી શકાય, ડેવલપ કરવાનું. જય સચ્ચિદાનંદ. બેલા, પૂજા. બીજલ. I have a question about my daughter. She often tells me on a daily basis about her negative thoughts. So when I come home from work, before even saying, "Hello, Mummy," she will pull me aside and tell me the 10, 20 negative thoughts she's had that day. Often these negative thoughts are just everyday occurrences, such as seeing somebody who might be a little overweight, and she will say to me, "Mummy, I had this thought that this person was overweight." So I would like some advice on how do I manage her negative thoughts so that she doesn't worry about them so much. એને પૂછવાનું કે તું નેગેટિવ થોટ્સ કહે છે, આમ થશે, લોકો મને જુએ છે, પણ કોઈ દાડો રિયાલિટીમાં બન્યું છે? તો કે ના, આજે તું મને 6 મહિના પહેલાં કહેતી હતી, 2 મહિના પહેલાં કહેતી હતી, પણ એવું એકે દિવસ બન્યું છે? તો બન્યું નથી, માટે આપણી કલ્પના છે, હકીકતમાં બનતું નથી એવું. તો ડરીશ નહીં, હા, એવું કશું નહીં થવાનું. એટલે એને પોતે જે નેગેટિવ થોટ આવે છે એ જસ્ટ એ યુઝલેસ છે, એની કોઈ વેલ્યુ નથી, એવું ફિટ કરાવવાનું એને. કારણ શું છે કે આ ગયા વર્ષે પૂછ્યું હતું, આગલા વર્ષે પૂછ્યું હતું કે આવું થાય છે, શું કરું? તો કોઈ એવું નેગેટિવ થોટ્સ પ્રમાણે બન્યું નથી હજુ સુધી. તો પછી આ જસ્ટ એ માઇન્ડ બતાડે છે, આપણે ઓબ્ઝર્વ કરવાનું અને લેટ ઇટ ગો. હવે એક્ઝોસ્ટ થઈ જવા દો. અને તને એમ લાગે દાદા ભગવાન મને સ્ટ્રેન્થ આપો, બધામાં હું સારી રીતે રહી શકું, કોઈની અસરમાં ના આવું, મને શક્તિ આપો, એવું પ્રે કરવા શીખવાડવાનું એને. જય સચ્ચિદાનંદ. પૂજા કોઠારી. હા હા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. આપણે કેવતા દરરોજ છોકરાને હું સિક્યુરિટી આપીએ અને પ્રેમ આપીએ, આપણે આખો દિવસ એકા સાથે બધું કરતા હોય તો ના, એટલે એની સારી વસ્તુને એન્કરેજ આપ કરો, ખરાબ વસ્તુમાં ડિસ્કરેજ કરો અથવા મૌન રહો. અને કંઈ પણ ભૂલચૂક થાય, વળી મૂકીએ, ચીડાઈ જઈએ, એ ના કરીએ. સમજાવીને કામ લઈએ, એને એક્સપ્લેન કરીએ વાય ધીસ ઇઝ રોંગ, વાય ધીસ ઇઝ રાઇટ. એ સમજાવીને કામ લઈએ. અને એનું ખરાબ કંઈ પણ થયું હોય તો બધું સમજતો જ નહોતો, જો દુઃખી થયો ને, થવું જ જોઈએ, તને ભાન નથી પડતું, એવું નહીં કરો. એ તને આવું દુઃખ થઈ ગયું, ચાલો આપણે સરસ કરીએ, સોલ્યુશન આવી જશે. એટલે એને એ લાગે મારી સાથે છે, મારા પ્રોબ્લેમમાં અને સોલ્યુશન કરી આપે છે. એટલે એને એટેચમેન્ટ રહે અને લાગણી રહે આપણી એની માટે. એટલે એનું હિત થાય એવી રીતે આપણે દરેક વખતે જાગૃતિપૂર્વક વ્યવહાર કરીએ એની સાથે. આપણે શું છે, આપણા કામમાં હું કામ કરું છું, ખબર નથી પડતી, મને ડિસ્ટર્બ ના કરતો, એમ નહીં. આપણું કામ પેન્ડિંગ રાખીને બેટા શું કહેવા માગે છે, તો હું હમણાં પતાવી દઉં, પછી તારી સાથે વાત કરું, ચાલશે? થોડું સમજાવીને કામ લો. તમે ડિસ્ટર્બ થયેલા હોય ને પછી એની પર ચીડાઈ જાઓ, એનું બધું પ્રેમ તૂટી જશે. એને એમ જ ગમે ત્યારે તમારી પાસે આવે, તમારે મને એટેન્ડ કરવાનું હોય તો આપણે આપણા સોલ્યુશન લાવી આપવાના કે ભાઈ હમણાં આવી રીતે કરીશું, પછી આવી રીતે કરીશું, હમણાં આટલું પતાવી દઉં, હમણાં હું કિચનમાં છું ને, મારું આ સરસ કિચનનું બધું ફૂડ પતી જશે ને પછી તને હું હેલ્પ કરું છું, ચાલશે? ઓકે મમ્મી. એટલે શું, એને તોડી ના નાખ્યા. એવરી ઇવેન્ટ્સમાં એને સરસ સોલ્યુશન લાવો, અથવા આપણા એડજસ્ટમેન્ટ આપણે જે કરવું છે એમાં ફર્મલી કરી શકીએ ખરા, પણ કન્વિન્સ કરો, એક્સપ્લેન કરો અને કરેક્ટ કરો એને. ને કોઈક ફેર વાણી બગડી જાય પણ ખબર ના હોય વાણી બગડી ગઈ, તો એમાં અવેરનેસ નથી. હા, ના, પણ ધીમે ધીમે નક્કી કરશો ને કે દુઃખ ના થાય એ વાણી બોલવી છે. વાણી બોલવી, દુઃખ ના થાય, સમાધાન થાય એ વાણી બોલવી છે. એટલું એક ડિસિઝન રાખવાનું આપણે.
એની પ્રેયર્સ પણ લખી છે ચરણવિધિમાં કે સમાધાન થાય એવું મારે બોલવું છે. એટલે ધીમે ધીમે શક્તિ વધશે આપણી. જય સચ્ચિદાનંદ.